જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ જે નાગપંચમી એટલે કે શ્રી બલદેવજીનો ઉત્સવ, ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ જે શંકરસણ રૂપે અવતાર લીધો, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર કથા આવે છે અને દસમ સ્કંદ એટલે કે નિરોધ સ્કંદ કહેવાય. વ્રજ ભક્તોની પ્રપંચની વિસ્મૃતિ થઈ અને ભગવાનમાં સતરાની આસક્તિ થઈ અને તેમનો નિરોધ ભગવાનમાં થયો. તો હવે આ બલદેવજીનો ઉત્સવ, તેમાં રાજા પરીક્ષિત એ પ્રશ્ન કરે છે સુખદેવજીને કે એ જ ભગવાન બલરામ સ્વરૂપે દેવકીના 7મા પુત્રમાં કહેવાયા, તો બલરામજી બીજી બાજુ રોહિણીના પુત્ર પણ કહેવાયા, અને એક જ અવતારમાં બે માતાઓના ગર્ભમાં સ્થિતિ કેવી રીતે શક્ય બને? ભગવાન વ્રજમાં એકંદરે કેટલા વર્ષ સુધી રહ્યા? મથુરા ક્યારે પાછા ફેર્યા? ત્યાં કેટલા વર્ષ સુધી બંને ભાઈઓએ લીલા કરી? મામાનો વધ કેવી રીતે કર્યો? દ્વારકામાં ભગવાન એકંદરે કેટલા વર્ષ સુધી રહ્યા? ભગવાનના કેટલા લગ્ન થયા? આ સર્વ લીલાઓ મને કહો. એમાં રાજા સુખદેવજી 12 શ્લોક રાજા પરીક્ષિતને 12 શ્લોકથી સમજાવે છે. તો એમાં આવે છે કે વાસુદેવ કલા નત્ન સહસ્ત્ર વદન સ્વાષ્ટા, 1000 મુખવાળા શેષ નાગજીનું બીજું નામ અનંત છે. તેઓ ભગવાનના કલા અવતાર છે. આ શેષનાગજી છે તેઓ શ્રી હરિનું પ્રિય કરવા માટે બલરામજી સ્વરૂપે ભગવાનની પહેલાં પ્રગટ થશે એમ આકાશવાણીએ કહ્યું હતું. વળી ભગવાનની યોગમાયા દ્વારા ભગવાન પોતાના અનેક સ્વરૂપો પ્રગટ કરે છે, અને તેથી જ રાસના આરંભમાં ભગવાને યોગમાયાને પોતાની પાસે રાખી પોતાના અનેક સ્વરૂપો પ્રગટ કર્યા. એ યોગમાયા ગોકુલમાં નંદના ઘેરે પુત્રી થઈને અવતરશે એમ આકાશવાણીમાં કહેવાયું. એટલે અહીંયા પણ ઉલ્લેખ મળે છે કે આ સહસ્ત્ર ફેણવાળા જે શેષનાગજી 1000 મુખવાળા છે ને, એ હજારોની ફેણ ધરાવતા શેષનાગજી એ જ બલરામજીનો અવતાર છે. તો અને એ પૂર્વે પણ રામા અવતારમાં પણ એ શેષનાગજી ભગવાન શ્રી રામચંદ્રજીના નાના બંધુ એટલે કે લક્ષ્મણજી રૂપે પણ ત્યાં પ્રગટ થયા હતા. લક્ષ્મણજી એ શેષનાગનો અવતાર કહેવાય છે. તો આ રીતે શેષનાગનો અવતાર બતાવવામાં શ્રીમદ ભાગવતમાં આપણને સ્પષ્ટ એનો ઉલ્લેખ મળે છે. 7મી વખત ગર્ભ બનેલી દેવકી અને વસુદેવને કારાગારમાં લાવી કંસે તેના પગમાં બેડીઓ નાખી. વસુદેવજીને એક બીજી પત્ની હતી, તેનું નામ રોહિણીજી હતું. વસુદેવજી કારાગૃહમાં જવા નીકળ્યા ત્યારે તેમણે રોહિણીને ગોકુલમાં તેમના મિત્ર નંદબાવાને ઘેર રવાના કરી હતી. તે પણ સગર્ભા થઈ ચૂકી હતી. બંને પત્નીઓ વસુદેવજીના સગર્ભા હતા. દેવકીજીના 7મા ગર્ભમાં શંકરષણ ભગવાનને પ્રવેશ કર્યો, અને શંકરષણ ભગવાનના 3 સ્વરૂપ, શંકરષણ ભગવાન એ આધિદૈવિક સ્વરૂપ, પ્રકૃતિ એ આધ્યાત્મિક સ્વરૂપ, અને શેષનાગજી તે આધિભૌતિક સ્વરૂપ. તેનું આ આધિભૌતિક શરીર અને આધિદૈવિક જીવાત્મા એક થાય ત્યારે પ્રગટ થાય. માટે ભગવાને યોગમાયાને આજ્ઞા કરી કે દેવકીજીને ખબર ન પડે એ રીતે તેના ઉદરમાં રહેલ ગર્ભનું આકર્ષણ કરી તેને રોહિણીજીના ઉદરમાં પધરાવો. આ યોગમાયાએ તે પ્રમાણે કર્યું. મથુરામાં એવી લોકવાયકા ફેલાઈ કે કંસના ડરથી દેવકીજીને 7મી વારનો જે ગર્ભ હતો એ અદૃશ્ય થઈ ગયો કે સ્ત્રવી ગયો એવું પણ ક્યાંક બતાવે છે. તો એ ખરેખર એ સંકર્ષણ થયું અને દેવકીજીનો એ ગર્ભ રોહિણીજીમાં પ્રવેશ કરી ગયો યોગમાયાના હિસાબે. એટલે આ રીતે યોગમાયાના ભગવાનની આજ્ઞાથી આ રીતે બલદેવજીનું પ્રાગટ્ય રોહિણીજીને ત્યાં થયું. હકીકતમાં એ તો દેવકીજીના જ પુત્ર કહેવાના. હવે ખાસ કરીને એમાં વિશેષ કે ભગવાનથી એ મોટા ભાઈ થયા અને અસુરોનો સંહાર કરવામાં પણ એમનો પણ સહાયતા ભગવાને કરી, ભગવાનની સહાયતા કરી. અને ઉત્સવની અંદર આપણે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં તો
સાજ લીલા તુઈના લહેરિયાનો આવે, વસ્ત્ર લીલી તુઈના લહેરિયાના આવે, શિંગાર કિરીટ મુકુટનો શિંગાર, આભરણ માણેકનામાં ઠાડું વસ્ત્ર સફેદ આવે, રાજભોગમાં વિશેષ સામગ્રીમાં પાટિયાની સેવ, પાપડ, ભુંજેના, સંજાબની ખીર, થૂલી મીઠી અને થૂલી ફીકી, ચોખાના લોટના ખીલોના ઇત્યાદિ બધું આવે ક્રમમાં. અને મંગલામાં તો જન્માષ્ટમીની વધારે જ બધા સમયમાં ગવાય છે. આજ નંદજુ કે દ્વાર, શિંગારમાં મોદ વિનોદ આજ નંદ ગૃહે. એટલે હરેક સમયમાં પછી હિંડોળામાં હિંડોળાના પદ ગવાય છે. તો આ રીતે જન્માષ્ટમીના વધાઈ પણ ગવાય છે. તો આ રીતે બલદેવજીનો ઉત્સવ નાગપંચમી એટલે કે બલદેવજીનો ઉત્સવ શ્રાવણ શુક્લ પક્ષ 5મ સોમવાર અને 21 તારીખે આ ઉત્સવ ઉજવાશે. શ્રી વલ્લભાધીશ કી જય.